ભારે વરસાદથી બનાસકાંઠાના સરહદી તાલુકાઓના હાલ બેહાલ બન્યા છે। ત્યારે તંત્ર પણ હજુ સુધી નથી પહોંચ્યું। તે સુઈ ગામના ભરડવા ગામે TV9 પહોંચ્યું છે અને લોકોની વેદના જાણી છે। ભરડવા ગામમાં ભરાયેલા વરસાદી પાણી 72 કલાકે પણ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। ચારે બાજુ માત્ર ને માત્ર પાણી જ પાણી। આવવા જવાના તમામ રસ્તા બંધ થઈ ચૂક્યા છે। રસ્તા ઉપર કેડસમાં પાણી ભરાયેલા હોવાથી માત્ર ટ્રેક્ટરના સહારે ભરડવા પહોંચી શકાય તેવી સ્થિતિ છે। ચારે તરફથી ઘેરાયેલા ભરડવા ગામમાં હજુ તંત્ર પણ નથી પહોંચ્યું। ત્યાં TV9 પહોંચીને ગામની વિકટ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો। અમે પહોંચ્યા છીએ ભરડવા ગામ અને ભરડવા ગામની જે પરિસ્થિતિ છે એ છેલ્લા 72 કલાકથી ખૂબ જ કપરી રહી છે। આ દ્રશ્યો તમે જોશો તો બધી જ તરફ તમને ફક્ત ને ફક્ત પાણી દેખાશે અને ઘરો સુધી પાણી છે। ઘરોની અંદર પાણી છે। કેટલાય જે ઘરો છે એ ઘરો તૂટીને પડી પણ ગયા છે અને જ્યાં પણ તમારી નજર જશે તો તમને ફક્ત ને ફક્ત પાણી દેખાશે અને એવું લાગે છે કે આખો એક ટાપુ બની ગયો હોય એ પ્રકારની સ્થિતિ છે। એમાંય પાણી ઉપર ભરાઈને આવી ગયું છે। આપ સામે પણ આપ જો ઘર જોશો તો ત્યાં ઘરની અંદર અને ઘરની બહાર આટલો વિસ્તાર છે ત્યાં સુધી પાણી ને પાણી જ દેખાય છે। આ તરફ પણ નજર કરશો તો અહીંયા જે સામે લોકો દેખાઈ રહ્યા છે તમને, એમણે આ જ પ્રકારે કલાકોના કલાકો પોતાના છત ઉપર કાઢ્યા છે કે તેઓ આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં પોતાને બચાવી શકે। આપ જુઓ અત્યારે અહીંયા પણ કે લોકો જ્યારે ઘરમાં હોય ત્યારે એ નાના બાળકોથી માંડીને વૃદ્ધો કેવી હાલત એમની થઈ હશે। અહીંયા જે પરિસ્થિતિ રહી, ઘણા કલાકો સુધી પાણી અને એ બધું જોયું છે। 48 કલાક પાણી રહ્યું। 48 કલાક પણ ચાલે તો પાણી રહ્યું। આ બધો આખો વિસ્તાર રહ્યો ને પૂરો ભરાઈ ગયો હતો અને બહુ પાણી ચાલ્યું અને ખાવાનું કોઈ 3 દિવસ તો મળ્યું નહીં। કોઈ આજુબાજુ હગાવાળા બધું ખવડાયું, કોઈ આજુબાજુ બધું પલળી ગયું। બોરિયા, અનાજ, પીવાનું પાણીથી માંડીને આપ જુઓ, આ દ્રશ્યો બી જુઓ। જે પણ બચાવી શકાતું હોય બચાવીને વ્યક્તિઓ પોતપોતાના ઘરથી સુરક્ષિત સ્થળ ઉપર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। પીવાનું પાણી સૌથી વધારે તકલીફ છે। બીજું દવાની જરૂર પડશે, પશુઓ માટેની જરૂર પડશે। પાણી પીવાનું માટે અત્યારે હાલમાં પાણી નહીં, બરોબર ને? કોઈ સેવાવાળા પાણી પકડે તો મળે ને કે નહીં। અને બીજી એટલે આ જે સમય રહ્યો એ સમય દરમિયાન કેટલાય લોકો ફસાયા હશે, તો એમને કઈ રીતે બહાર કાઢ્યા છે? કારણ કે બીજી કોઈ મદદ તો રસ્તા ઉપર બધા તંબુ નાખીને પડ્યા છે રોડ ઉપર। કેવી રીતના બધાને મદદ પડી? જે ફસાયેલા લોકો હતા એમને પરવાને તરીને તરવૈયા હોય કે નતા ગામના જે સારા તરવૈયા હતા એમના મારફત બધાને બીજા દિવસે સવારમાં ઊંચા ચડી ગયેલા હતા એમને બધાને બહાર કાઢ્યા છે। 5 ખાટલા ભીડાઈને ઉપર ચડેલા હતા એમને બહાર પરવાને કાઢ્યા છે, મોઢ બચાવ્યા છે, નાનો છોકરોથી કરીને વૃદ્ધો સુધી। પણ આ જુઓ પશુધન ખૂબ મરી ગયું છે કે એક એક વસ્તુ ખૂબ કિંમતી છે અને જ્યારે પાણીનો ભરાવો આટલો છે ત્યારે એ પરિસ્થિતિમાં પરિવારને ખાવા માટે પણ જોઈએ અને એ જ માટે લોકો જે છે પોતાના ઘરની એક એક વસ્તુ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આશા છે હવે તંત્ર પાસેથી કે વહેલામાં વહેલી તકે સમગ્ર સ્થિતિ જે છે એને ફરીથી પૂર્વવત કરવામાં આવે, કારણ કે આ સમય ખૂબ કપરો રહ્યો છે ભરડવા વાસીઓ માટે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 ભરડવા, સુઈ ગામ। તો ગામના ઘરોમાં ભરાયેલા કમર સુધીના પાણી હજુ ઓસરી નથી રહ્યા। ઘર વખરીની સાથે અનાજ પલળી જતા લોકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ખાવા માટે અન્ન પણ ન હોવાથી 72 કલાક કેવી રીતે કાઢ્યા તેની આપવીતી ગ્રામજનો જણાવી રહ્યા છે। તાલુકો સુઈ ગામ અને ગામ ભરડવા, આ ગામમાં તમે આવશો તો ક્યાંય પણ તમારે જવું હશે ઘરમાં તો આટલા પાણીમાં પસાર થઈને જ જવું પડશે। આટલા કલાકો વીત્યા છતાંય અહીંયા પાણી ઓસરી નથી રહ્યા। તમે કેટલા કલાક પાણીમાં કાઢ્યા છે? કેવી સ્થિતિ અહીંયા હતી અને કેવી રીતે તમે પોતાનો સમય કાઢ્યો? અમે લગભગ 4 દિવસથી અહીંયા છે। પાણી બહુ ભરાઈ ગયું છે અને જે નીકળ્યા પહેલી લુગડી પહેરી નીકળ્યા છે, માલ ઢોરો મારો ક્યાં તણાઈ ગયો એમને ખબર નથી। નુકસાનનો તો કોઈ પાર નથી। ઘરમાં પાણી બધે ઘૂસી ગયું છે। તંત્ર હજી કોઈ આવ્યું નથી। મીડિયા પહોંચ્યું છે, મીડિયા બાબતનો ખૂબ ખૂબ આભાર। બાકી નુકસાનનો કોઈ પાર નથી અને હવે પીવા પાણીની ખૂબ તકલીફ છે। પીવાનું પાણી નથી, બીજું બધું મળી રહે, પીવાનું પાણી નથી। પીવા પાણીની વ્યવસ્થા સારી કરાવે તો સારું છે અને બીજી સરકાર પાસે રજૂઆત કરવા છે કે જે નુકસાન છું
એ નિર્ણય લઈને ભરપાઈ કરે એવી ભરપાઈ કરવી જોઈએ. જે ઘરોમાં તમારો સામાન હતો, ખેતરોમાં તો નુકસાન છે જ, ઘરની જે ચીજ વસ્તુઓ છે, ખાવા માટે પણ તમારી પાસે કશું નહીં હોય. શું શું માંગણી તમારી સરકાર પાસે છે? અમને જે સરકાર જલ્દીથી જલ્દી ગમે તમારી પ્રાથમિકતા શું છે અત્યારે અહીંયા? અમારી વળતર આપે. જે ઘરમાં અનાજ હતું, જીરું પડ્યું હતું, જે ઘર વખરી હતી, કોઈ હાલ હાથે પગે અત્યારે તમને ખાવા પીવાની ચીજ વસ્તુઓ કે પાણી ક્યાંથી મળે છે અને કેવી રીતે મળે છે? હાલ કોઈ તંત્ર જ નથી. અમારા જે સગા સંબંધી છે ને બાર ગામના, એ અમે અહીંયા આવી અને પહોંચાડે છે, નકા અમે એમને માથે પગવવાના બેઠા છીએ. અચ્છા, ગામમાં કેટલા લગભગ 500 થી પણ વધારે ઘરો છે જે પાણીમાં છે કે એનાથી પણ વધારે છે? 700-800 ઘર પબ્લિક વસ્તી પાણીમાં છે. આ એમાં તંત્ર કોઈ આવ્યું નથી, મંત્રી કોઈ આવ્યા નથી. વોટ લેવા ત્યારે હવું આવે છે. અમને એમ કહે કે સહાય મળે કે ના મળે, એમની ચોન જે નહીં રહી, થોડાક આપણા પબ્લિકમાં ચોન છે ને, તો આપણને એવું લાગે કે પબ્લિકની થોડીક રહી જોવે છે. તમે એ સમય ક્યાં કાઢ્યો? ક્યાં તમે, કારણ કે અહીંયા પાણી છે તો તમે ક્યાં રહ્યા? કઈ જગ્યાએ ઊંચાઈ પર ગયા કે ક્યાં? અમે સમય એમ કાઢ્યો છે કે અમે લગભગ 24-36 કલાક તો અમે બેઠા રહ્યા. ગાડી છોકરાને ખવામાં માણસો લીધા છે. અમુક દિવાલોમાં રાખ્યા છે, અમુક બાર રોડમાં લઈને ઉભા છે. એમના ઘણા ખરા કોઈ પશુ મરી જાય, 70% પશુનો 70% નાશ થઈ ગયો છે. એમાંથી લગભગ કોઈને અત્યારે કોઈ તાવ આવતો, કોઈ બીજું થતું, સગા સંબંધી આવીને મદદરૂપી થાય છે. સોયગામ તાલુકો, વાવ તાલુકો અડધો છે, સોયગામ તાલુકો આખો છે, એ બધો ડૂબમાં છે. તો એમના માટે અમે તો સરકારને જે ભરે સહાય મળે કે ના મળે, આપે કે ના આપે, એમનું કોઈને જોન નથી દેવાની. પણ જે આવીને થોડીક માં ચોન દોરી હોત ને તો એમ થોત કે આ વોટ લેવા આવી માણસો પાછળ ફરીથી જોવા આવ્યા છે. તો સરકાર અને તંત્ર એમની સૂધ લેવા માટે છે, એ પ્રકારનો અહેસાસ પણ જો સરકારે કરાવ્યો હોત કે પછી તંત્રએ કરાવ્યો હોત તો આજે પરિસ્થિતિ આવી ન હોત. અહીંયાના જે સ્થાનિકો છે એ સ્થાનિકો ખૂબ કપરી સ્થિતિમાં આ સમય એમણે કાઢ્યો છે. ત્યારે એક આધાર જોઈતો હતો, ફક્ત એક ખભો જોઈતો હતો અને એક શબ્દો જોઈતા હતા કે અમે છીએ, પરંતુ એ પણ એમને મળ્યા નથી. એ બાબતની નારાજગી ભરડવા ગામના લોકોમાં સાફ દેખાય છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 ભરડવા, સુઈગામ.